નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથું ચેપ્ટર જીએસટીમાં આપણે આજે જીએસટીના લાભો એટલે કે વસેકના લાભો મુદ્દા નંબર 4નો અભ્યાસ કરીએ. જીએસટીના લાભમાં પહેલો લાભ છે એક જ કર. જીએસટી આવવાથી જે અલગ અલગ કરનું માળખું હતું એ હવે એક જ કર તરીકે ઓળખાય. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકોએ અને વેપારીઓએ બીજા કોઈ પણ પ્રકારના કર ચૂકવવાના થતા નથી, પણ એ બીજા કરના સ્થાને એક જ કર એટલે કે જીએસટી નામનો કર ટેક્સ ચૂકવવાનો થાય છે. બીજો લાભ સરળ કરની વ્યવસ્થા. આ જીએસટી નામનો કર આવવાથી કરની જે કાંઈ વ્યવસ્થા હતી એ હાવ સરળ થઈ ગઈ છે અને સરકારે જીએસટી નંબર આપી દીધા છે. આ નંબર ઉપરથી જીએસટીની ચૂકવણી કરવાની થાય છે. વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી એટલે કે કેન્સલ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા એટલે કે જીએસટી કરની વ્યવસ્થા સરળ બનાવવામાં આવી છે. કારણ કે આનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે, એટલે બીજા કોઈ પણ પ્રકારના કર છે એ હવે ચૂકવવાના થતા નથી, પણ એની જગ્યાએ માત્ર એક જ જીએસટી નામનો કર ચૂકવવાનો થાય છે. ત્રીજો લાભ આપ્યો છે બેવડા કર દૂર કરવા. વસેકના અમલીકરણ પહેલાં કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, તે હવે જીએસટી આવ્યા પછી દૂર કરવામાં આવી. ગ્રાહકો હતા એ એકની જગ્યાએ અનેક ટેક્સ ચૂકવતા હતા. આ કરની ચૂકવણી થોડીક અટપટી હતી, બરાબર. એનું સમય વર્ષ 6 મહિના આ પ્રમાણે નક્કી કરેલો હતો, પણ હવે જીએસટી નામનો કર આવવાથી આ બધી કરની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે ગ્રાહકોને. નંબર 4 ભાવ ઘટાડાનો લાભ. જો બધા ગ્રાહકો, બધા વેપારીઓ ટેક્સની ચૂકવણી નિયમિત કરશે તો જે મોંઘવારી વધે છે, જે વસ્તુમાં ભાવ વધે છે, એ ભાવમાં હવે ઉત્તરોત્તર કેવો થાય? ઘટાડો. ઉપભોગતા એટલે કે ગ્રાહકો માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થવા જાય છે. આવા પ્રકારની ટેક્સની પ્રણાલી નક્કી કરવામાં આવી છે. નંબર 5 સમાન વેરો. દેશવ્યાપી સમાન વેરાઓની વ્યવસ્થા ઊભી થવા પામી છે. આખા દેશની અંદર જે કાંઈ ટેક્સ હતી એ ટેક્સની પ્રણાલી, ટેક્સની વ્યવસ્થા એક જ કરવામાં આવી છે, એ છે જીએસટી. નંબર 6 કર ચોરીમાં ઘટાડો. જે લોકો ટેક્સની ચોરી કરતા, હવે એ ટેક્સની ચોરીમાં જીએસટી આવ્યા પછી ઘટાડો થઈ ગયો છે. કારણ કે સરકારે દરેક લોકોને, દરેક વેપારી લોકોને જીએસટી નંબર આપ્યા છે અને એના ઉપરથી, એના ટર્નઓવર ઉપરથી કેટલી ટેક્સની ચૂકવણી કરવાની થાય છે એ ઓલરેડી સરકાર પાસે હોય છે અને એના ઉપરથી એ વેપારીએ કેટલો કર ચૂકવ્યો છે એ પણ સરકારને ખ્યાલ આવે છે. એટલે વેપારીઓ આમાં કરચોરી કરી શકતા નથી, જે દેશ માટે, પબ્લિક માટે ફાયદાકારક છે. કરચોરીના દૂષણમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે. ચોખ્ખી ચૂકવણી કરવાથી આમાં પારદર્શિતા જીએસટીમાં ઊભી થાય છે. નંબર 7 વસેક પરત જમા. ખરીદી પર તમે ચૂકવવામાં આવેલ જીએસટી અને વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર જીએસટી બાદ મળે છે. તેથી કર ભરનારે ચોખ્ખી રકમ ભરવાની હોય છે. વધારાની કોઈ પણ રકમ આડકતરી રીતે જીએસટીના માધ્યમ દ્વારા ચૂકવવામાં આવતી નથી. નંબર 8 અર્થતંત્રમાં ઉપયોગી.
અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે, કારણ કે બધા વેપારીઓ, બધા ગ્રાહકો નિયમિત જો કર ચૂકવશે તો, અને નિયમિત કર ચૂકવવાથી અર્થતંત્ર મજબૂત બને છે, દેશ મજબૂત બને છે, દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. એટલે આ જીએસટી છે એ દેશ માટે ઘણો ઉપયોગી છે. નંબર 9, સમાન પ્રાદેશિક વિકાસ. બધા પ્રદેશનો જીએસટીની ચૂકવણી કરવાથી, જીએસટી આવ્યા પછી બધા જ પ્રદેશનો સરખો વિકાસ થઈ શકે છે. રાજ્યોનો સમાન વિકાસ થવા પામશે અને પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે. બરાબર? જ્યાં પ્રાદેશિક અસમાનતા ઊભી થતી, જ્યાં વિકાસ નહોતો થતો, ત્યાં પણ હવે વિકાસ થવા જઈ રહ્યો છે. નંબર 10, વહીવટી કામગીરીમાં ઘટાડો. કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે, કારણ કે એક કરનું માળખું રાખવાથી અને આ કરનું માળખું ડિજિટલ સ્વરૂપે ચૂકવવામાં આવતું હોવાથી એમાં સમય જતો નથી અને એના માટે હિસાબી કામગીરીમાં પણ ઘટાડો થાય છે. નંબર 11, છેલ્લો લાભ, સરકારી કામગીરીમાં ઘટાડો. કરવેરા ઓફિસોની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો છે. જે અલગ અલગ ટેક્સ ઓફિસોની અંદર ચૂકવવામાં આવતો હતો, એના માણસે અધિકારીઓ, કર્મચારીઓ રાખવા પડતા હતા, તો એ એક ટેક્સની પ્રણાલી હોવાથી, એક ટેક્સની પ્રણાલી આવવાથી આ બધા કામ, ઓફિશિયલી કામ છે એ ઘટી ગયા છે અને ડિજિટલ સ્વરૂપે ઇન્ટરનેટના માધ્યમથી આ બધા કામ થવા માંડ્યા છે. ત્યાર પછીનો મુદ્દો છે વસ્તુઓ અને સેવાઓ કરના દર, એટલે કે રેટ, જીએસટીની અલગ અલગ ટકાવારી. વસ્તુઓ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક, ઇંગ્લિશમાં એને જીએસટી કહેવામાં આવે છે. આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોથી મોજશોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલ છે. મૂળભૂત એટલે કે જે પાયાની જરૂરિયાતો છે તે વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% દરથી 28% સુધીના દરનો સમાવેશ થાય છે. પાયાની જરૂરિયાતોથી માંડી અને મોજશોખની જરૂરિયાતો પૂરી કરવા માટે 0%થી લઈ 28% સુધીનો જીએસટી જે કોઈ લોકો સેવાનો લાભ લેશે એને ચૂકવવાનો થાય છે. રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂર્તિ અંગેના વસેકના દરો. એના માટે નીચે તમને એક ટેબલ આપ્યું છે, કોષ્ટક આપ્યું છે, જેની અંદર તમને પહેલા કોલમમાં અલગ અલગ પરિશિષ્ટો આપ્યા છે, જે નંબર 1થી લઈ અને નંબર 6 સુધી છે. બીજું કોલમ છે આંતરરાજ્ય, એટલે કે બે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેની પૂર્તિ, એટલે કે સપ્લાય કરવા માટે જે આઈજીએસટી લાગે છે તે, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ત્યાર પછીની કોલમ આપી છે આંતરરાજ્ય, એટલે કે જે તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આંતરિક પૂર્તિ. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ્યારે વસ્તુની સપ્લાય કરવામાં આવે ત્યારે કેન્દ્રીય વસેક એટલે સીજીએસટી અને રાજ્ય વસેક એસજીએસટી લાગુ પડશે. એમાં પરિશિષ્ટ 1માં છે કે જો આંતરરાજ્ય વચ્ચે વસ્તુની પૂર્તિ કરવી હોય તો 5% લેખે જીએસટી વસૂલ કરવામાં આવશે, અને આંતરરાજ્ય વચ્ચે પરિશિષ્ટ 1 પ્રમાણે વસ્તુની સપ્લાય કરવી હોય તો 2.5% લેખે કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને 2.5% લેખે રાજ્ય સરકાર જીએસટી વસૂલ કરશે. એટલે કે 50%માં કેન્દ્ર સરકારની ભાગીદારી અને 50%માં રાજ્ય સરકારની ભાગીદારી. પરિશિષ્ટ 2માં કીધું છે
કે આંતરરાજ્ય વચ્ચે જો સપ્લાય કરવી હોય તો 12% જીએસટી આઈજીએસટી તરીકે ચૂકવવામાં આવે છે. તો એ જ રીતે કેન્દ્ર સરકારના ભાગે 6% અને રાજ્ય સરકારના ભાગે 6% આવશે. પરિશિષ્ટ 3 પ્રમાણે કીધું છે કે જો 18% સ્લેબ રાખવામાં આવે, આઈજીએસટી વસૂલ કરવામાં આવે, તો 9% કેન્દ્ર સરકાર અને 9% રાજ્ય સરકાર વસૂલ કરશે. પરિશિષ્ટ 4માં કીધું છે કે જો વસ્તુ અને સેવાઓની પૂર્તિ માટે 28% સ્લેબ નક્કી કરવામાં આવે, તો 14% કેન્દ્ર સરકાર અને 14% રાજ્ય સરકાર ભાગીદારીથી ટેક્સ ઉઘરાવશે, જીએસટી. પરિશિષ્ટ 5માં કીધું છે કે જો 3% આઈજીએસટી તરીકે જીએસટી ચૂકવવામાં આવે, તો 1.5% કેન્દ્ર સરકાર અને બાકીના 1.5% રાજ્ય સરકાર વસૂલ કરશે. પરિશિષ્ટ 6 પ્રમાણે કીધું છે કે જો 0.25% ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વસૂલ કરવામાં આવે, તો 0.125% કેન્દ્ર સરકાર અને 0.125% રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરશે, જીએસટી મારફતે. નીચે નોંધ કીધી કે ખાસ વસ્તુઓના સંદર્ભમાં કોઈ એવી એન્ટિક ખાસ વસ્તુઓ હોય એના સંદર્ભમાં જ આઈજીએસટીના દર 0.25% અને 3% રાખવામાં આવેલ છે. નંબર 2, સેવાઓ માટે પણ મુખ્યત્વે 4 સ્લેબ રાખવામાં આવ્યા છે. 5%, 12%, 18% અને 28% ના સંદર્ભમાં લાગુ પડે છે. પણ આપણા દેશની અંદર જ્યારે શરૂઆત જીએસટીની થઈ હતી ત્યારે ચોથો સ્લેબ રાખવામાં આવ્યો તો 28%, જે ઘટતા હાલની તારીખે 18% સુધી પૂગી ગયો છે. બરાબર, 18% સુધી ઘટી ગયો છે. તો આવી રીતે દેશ જ્યારે સમૃદ્ધ થાય, ટેક્સની ચૂકવણી કરવાથી આર્થિક અર્થતંત્ર મજબૂત થાય, એમ જીએસટીની ટકાવારી છે એ ઉત્તરોત્તર ઘટતી જશે. નંબર 3, જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી પુસ્તકના લખાણ સમયે પ્રવર્તમાન દરો ધ્યાનમાં લેવામાં આવેલ છે. પ્રવર્તમાન એટલે કે જે તે સમયે પુસ્તક છપાવવામાં આવ્યું હતું તે સમયે જે જીએસટીના દરો હતા એ દર, એ ટેક્સની ટકાવારી છાપવામાં આવી છે. બરાબર, એટલે આ ટકાવારીમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પણ એમાં ફેરફાર થયેલા હોય છે. નીચે તમને જીએસટી અંગેના પારિભાષિક શબ્દો આપેલા છે જે તમારા ઉપયોગ માટે છે, તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે છે. તો બીજું આ ચેપ્ટરમાં વધારે કાંઈ છે નહીં. બાકી તમને સ્વાધ્યાય આપવામાં આવેલું છે. જે દિવસે વિડીયો લેક્ચર હશે તે દિવસે તમને આના પ્રશ્નો આપવામાં આવશે. પણ પ્રશ્નો તમારે લખવો હોય તો પ્રશ્ન નંબર 3માં પહેલો અને બીજો આ 2 પ્રશ્ન તમારે લખવાના થાય છે. બરાબર, તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને આપણે પૂરું જાહેર કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જ્યાં પૂગ્યા છીએ તે કાચા સરવૈયા નામના ચેપ્ટરથી શરૂઆત કરશું. બરાબર, અસ્તુ.